સુરતમાં સિટી બસના ડ્રાઈવરોની હડતાળ પગાર વધારાની માંગને પગલે હડતાળ પર ઉતર્યા છે। ભેસ્તાનમાં 70 થી વધુ સિટી બસના પૈડા થંભી ગયા। સિટી બસના ડ્રાઈવર્સની હડતાળથી મુસાફરોને હાલાકી પડી રહી છે। ડ્રાઈવર કંડક્ટરને પગાર પેટે માત્ર 10,000 રૂપિયા મળે છે। સુરતમાં પગાર વધારવાની માંગને લઈને 70 થી વધુ જે કંડક્ટર ને બસ ચાલકો જે છે મહાનગરપાલિકાના હડતાલ પર ઉતર્યા છે। હાલ મોટી સંખ્યામાં તેઓ જે છે અહીંયા ઉપસ્થિત છે ને તમામ ગાડીઓના પેંડા જે છે થોભી ગયા છે। મુસાફરોને તકલીફ પડી રહી છે, પરંતુ જે રીતના એ લોકોની માંગ છે આપણે સીધા એમની જોડે જાણીશું। શું નામ છે તમારું, કેટલી બસો હડતાલ છે અને શું ડિમાન્ડ છે? ભરતભાઈ નામ છે મારું। આજે સવારથી તમામ બસો અમારી હડતાલ પર છે। અમારી માંગ એ છે કે એમને ડ્રાઈવરને કોઈ સેફટી નથી। અગર અમારાથી અચાનક કોઈ નાનો કોઈ એક્સિડન્ટ થઈ ગયું તો કંપની એની જવાબદાર નથી, એની ભરપાઈ ડ્રાઈવરને કરવાની રહે છે। ડ્રાઈવરનો પગાર 8 કલાકનો 350 રૂપિયા પગાર છે। 350 रुपये में घर चलाए के પછી भरपाई करिए। अभी महीने की कितनी तनख्वाह है और कितनी आपकी डिमांड है और कब तक हड़ताल जारी रहेगी? 21,000 पगार देते हैं 16 घंटे की, जबकि 22,000 रुपया होती है 8 घंटे की। ये कानून के हिसाब से अगर देखो तो 22,000 होती है 8 घंटे की, तो हमारा 22,000 पगार कर दे 8 घंटे की, फिर उसके बाद में हम अपना वो करेंगे। जबकि अभी कितनी पगार दे रहे हैं? अबकी 21,000 रुपया पगार दे रहे हैं। 16 घंटे की 30 दिन ड्यूटी होती है, तब 21,000 पगार आएगा। और जबकि कानून का हिसाब से ये है कि 26 दिन का ड्यूटी और 45,000 पगार होती है सेंट्रल गवर्नमेंट की तरफ से। और कंडक्टर की कितनी पगार है? कंडक्टर के वो 300 उनकी कंडक्टर के 300 पगार है। हमको कंडक्टर से कोई लेना देना, हमारा सुपरवाइजर, हमारी कंपनी अलग है, उनकी कंडक्टर उनके सुपरवाइजर अलग है। બિલકુલ કે જે રીતના બસ ચાલકો છે અને ખાસ કરીને કંડક્ટર છે, તમામ લોકો જે છે હાલ હડતાલ પર ઉતરી આવ્યા છે। તેઓની ડિમાન્ડ છે જે રીતના તેમને પગાર આપવામાં આવી રહ્યો છે અને સાથે જ જે રીતના શહેરની અંદર બીઆરટીએસ અને સિટી બસના અકસ્માતની અડફેટે રાહદારી અને બાઇક ચાલકોના મોત નિપજતા હોય છે। થોડા દિવસ પહેલા જ કતારગામમાં જે રીતના ઘટના બની હતી તેને લઈને મહાનગરપાલિકા દ્વારા કડક નિયમ બનાવી દેવામાં આવ્યા છે અને ક્યાંક ચાલકો પાસેથી કંડક્ટરને જવાબદાર ઠેરવવામાં આવશે અને તેમની સાથે દંડની સહિતની પોલીસની કાર્યવાહી કરવામાં આવશે। આવા નિયમ લાગુ કર્યા બાદ આજે જે રીતના ભેસ્તાન ડેપો ખાતે મોટી સંખ્યામાં સિટી બસ ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે અને પગારની માંગ કરી રહ્યા છે। પ્રશાંત દિવેરે, જી મીડિયા, સુરત।